ખરેખરું ચાર ખેતર પાક્યું તાર વાડ વરગણી નહીં. હે હારો ખેતરમાં મોલ એટલે પાક થયો, પણ હમણે થોરિયા ના નાખ્યા, હમણે કોઈ બાઉન્ડ્રી ના મારી. આખા ગામનો રહ્યો ફરે બધો, જો આયો તો રસ્તા પાડે જ રાખ્યા. અને પેલાય બધા એવા હુંશેટ ખોરી હેલું ખોર્યું, હેલું. વાડ વરગણી નહીં એટલે જુવાની જે છે એ આપણી જુવાની એ બરોબર નું ખેતર પાક્યા બરોબર છે. રોમ બોલવું હોય રોમ બોલાય, કોઈ બોલે સારું સંભળાય, જોવું હોય તો સારું જોવાય, સારું સૂંઘાય, સારું બોલાય, સારું ખવાય, સારું પીવાય, સારું ઉઠાય, સારું બેહાય, સારું હવાય જવાય. આટલું બધું સરસ પાક પાક્યા હતા. તે ઘડીએ ભક્તિ હોમું જોયું નહીં. તાર કે હજુ વાર છે મહારાજ, હજુ વાર છે મહારાજ, હજુ વાર છે. થોડા પૈસા કમાઈ લેવા દો, થોડાક ધંધા કરી લેવા દો. અહીં ધંધો કરવાનું કોઈ ચો ના પાડે છે, તમે તો કરે જાવ. હે ગીતામાં તો ભગવાને કહ્યું છે, સંસારમાં સરસો રે અને મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભગત છે. બસ નર્યા મંજીરા ખખડાઈ કરે એને નહીં કહ્યું. સાફીઓ ઘરે નાખી નાહાનાશ કરે એને ઉત્તમ કહ્યું. ઉત્તમ તો એને કહ્યું છે, સંસારમાં સરસો રે અને મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભગત છે. હા, ભર જુવાની ની અંદર એક ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર ભરતી થયો. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર નિયમ છે, સવારમાં એની પૂજા કરવાની, એનું તિલક કરવાનું. એના નિયમ પ્રમાણે કરતો હતો. કરતે 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 એક દિવસ દુબઈ ગયો. દુબઈ ગયા પછી તહીના જે માલિકે જેને નોકરી રાખ્યો તો એને કહ્યું કે અહીં તારે નોકરી કરવી હે, આ ચોલ્લો કરીને નહીં આવવાનું. અહીં આવા ચોલ્લાની પ્રથા છે. પેલા એ કહ્યું કે ચોલ્લો ના કરવા દેવો હોય તો આપણે નોકરી નહીં કરવી, મને આલદો પાછો હું પાછો જતો રહું. પેલા એ કહ્યું પણ આટલો બધો ખર્ચો કરીને આવ્યો છું, છતાં હે તો તું કેમ પાછો જઉં છું, ચોલ્લો ના કરું ના ચાલે. એને કહ્યું કે આ ચોલ્લાની હું જોડે આ ખર્ચો મેં કર્યો એ કશું નહીં. અહીં જો આવ્યો હોવ ને, મારો દેશ છોડીને જો અહીં આવ્યો હોય ને તો આ ચોલ્લા હાથું જ આવ્યો છું, મારા પેટ માટે હું નહીં આવ્યો. ચોલ્લો તો નહીં પૂછાય, એ તો રહેશે. તમારે રાખવો હોય તો રાખો, ના રાખવો હોય તો મારે દેશ પાછો જતો રહું. તમારા દેશમાં લોકો કાઢી મેં કે અમારા દેશમાં કોઈ નહીં કાઢી મેં. અમારે તો આની કિંમત છે. હે ચોલ્લો ના કરે એને સુહાગણ નારી ના કહેવાય. જેના સુહાગણ નારી હોય એના કપારે ચોલ્લા હોય. અમે તમારી પેટ બીજો નહીં કે છે, અમે સુહાગણ છીએ. પેલો મંત્ર એવા એવા બોલે ને હોમા વાળાને એમ થઈ ગયું મારું હારું એક ચોલ્લાનો શો ગર્વ છે. આખરે એમને નમી જવું પડ્યું, ઝૂકી જવું પડ્યું કે ભાઈ કશું વાંધો નહીં, તું ત્યાં ચોલ્લો કરીને જ આવજે. હા, આ તો હોમે કોઈ તમારું તપાસતું હોય છે, હોમે કોઈ તમારી પરીક્ષા કરતું હોય છે. લાવો આ કરે છે એની હોમે એનું બલિદાન કેટલું છે, આજે કરે છે એની હોમે એનું બલિદાન કેટલું છે, લાવો જોઈએ જ ખરું. અને કોઈ પણ બાબતની અંદર તમારું બલિદાન માગે 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 ને માગે. ખરેખરું જાર ખેતર પાક્યું તાર વાડ વરગણી નહીં, આખા ગામનો ફરે રહ્યો પાકવા દીધું. આ ભક્તિ જે છે, સાચી ભક્તિ જે છે, સ્વતંત્ર પોતાના માટે છે, કોઈ પાડોશીના માટે નથી,
કોઈ હગવાલો માટે નથી. અહીં આપણે આપણા પોતાના માટે જ આયા છીએ. અહીં આગળ એટલે કઈ આ જન્મ ધારણ જેને કર્યો છે બધાએ પોતાના સ્વતંત્ર માટે જન્મ ધારણ કર્યો છે, કોઈના માટે બીજા માટે નહીં. હવે અત્યાર લગીનું આપણું જીવન જે છે એ બીજા નામ ખપાઈ ગયું. આપણો સમય બીજાએ ઉપયોગ કર્યો. જેની હોની જોડે ધક્કા ખાવામાં જ કાઢી નાખ્યા. જેની હોડે જોડે ધક્કા ખાવા કાઢી નાખ્યું. ઇતિહાસ આગળ બહુ બની ગયા. એક વખત વાલ્મીકી લૂંટારો જેને કહેવાય, જેને હોય લૂંટી લેતો. ઇતિહાસ તો બધાને ખબર છે ને બધા જાણે છે. જેન હોય લૂંટી લેતો તો લૂંટતે 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 એક વખત નારદ મળ્યા. નારદ હરિયે ચડી ગયા. નારદ ને ઝાલ્યા, આવો મારે તમને લૂંટી લેવાના છે. નારદે કહ્યું હું લૂંટાવા જ આવ્યો છું. મને કોઈ આજ દિન સુધી તારા જેવો લૂંટનારો મળ્યો જ નહીં. લૂંટારા બધા બહુ જોયા પણ તારા જેવા નહીં. આજે આપણે લૂંટાઈ જવું છે પણ એવો કોઈક લૂંટવા વાળો મળે તો ને બળદેવ. આજે લૂંટાઈ જવું છે. નારદે કહ્યું કે હું લૂંટાવા જ આવ્યો છું. બોલ લૂંટી લે હે. પણ નારદે કહ્યું ધ્યાન રાખજે તું મને લૂંટતો પેલો. અતાર લગીન જેટલાને લૂંટ્યા છે, અતાર લગીન જે પાપ કર્યો છે એ કોના માટે કર્યો છે? આ લૂંટવાના ધંધા કોના માટે કરું છું? તારે વાલ્મીકી લૂંટારે કહ્યું કે હું મારા પરિવાર માટે કરું છું. આ લૂંટી લૂંટીને મારા પરિવાર વાળાનું પોષણ કરું. એવું છે કે પરિવાર માટે જો લૂંટીને જો ભેગું કરતો હોય, પરિવાર માટે જો કરતો હોય તો આ તું જે પાપ કરું છું એ પાપના ભાગીદાર તારા પરિવાર વાળો છે એ પેલું પૂછ્યા કે પૂછવાના ધંધા બંધ કરો કે તમે નાહી જવા હતું. નારદે કહ્યું નાહી જાય એ બીજા, લૂંટાવા આયા હોય એ નાહી ના જાય, લૂંટાઈ જાય. ધન રાખજો શબ્દમાં કંઈક પડ્યું છે. નારદ ના કહેવા પ્રમાણે વાલ્મીકી લૂંટારો પરિવારને પૂછવા માટે ગયો. એના આખા પરિવારની અંદર પૂછી વર્યો કે હું જે પાપ કરું છું એના પાપના ભાગીદાર તમે બધા ખરા કે નહીં? બધાએ ના પાડી દીધી કે હંમેશા ના. એની ઘરવાળીએ તો પહેલા જ કહ્યો તારે જે ધંધા કરવા હોય મારે એના હાથે નિસ્બત નહીં, મારે તો હોજ પડે એટલે અહીંયા આગળ જોઈએ. એ તું લૂંટીને લાવું તો જેમ કરીને લાવું એમ અહીંયા આગળ લાય તો અહીં રોધીને અમે ખાઈએ. તું અમારે આના હાથે મતલબ ને તાર જે ધંધા કરવા હોય. પણ પાપના ભાગીદાર તા કે ના હંમેશા ના. લેવા આવ્યો તો તાર આવું કરાર કર્યો તો આપણે તાર કરાર એવો કર્યો તો કે તમારું ભરણ પોષણની જવાબદારી મારી. આવા કરાર કર્યા હતા. હવે તું કર. માને પૂછ્યું, બાપને પૂછ્યું, છોકરાને પૂછ્યું, આડોશી પાડોશી બધાને પૂછ્યું, હગે વાલે ફોન કરી જોયા. તે તારે હતા ફોન હો કે એવું ના હમ હતા નતા એવું. બધે તપાસ કરતો ખબર પડે મારું હારું હું જે પાપ કરું છું એનું તો કોઈ માથે લેવા તૈયાર જ નહીં. ઢીલું મોઢું કરીને પાછો આવ્યો. નારદે પૂછ્યું શું થયું? કે ચાલો તમે કહો છો વાત સાચી છે, મારા પાપના ભાગીદાર કોઈ નથી. તો હવે શું કરવું છે? હવે શું કરવું છે કે એનો રસ્તો બતાવો. નારદે કહ્યું કે રોમ રોમ કરવાનું ચાલુ કરી દે. એ વહમું પડ્યું પાછું. જો આ જીવ તેવો નઠારો છે કે રોમ રોમ નહીં થાય તાર મરા મરા થશે આપણે. આટલું એક બાજુનું કપાઈ ગયું તોય પાછો હજુ સફાઈ માં હાથ નહીં કાઢતો.
કે રામ રામ નહીં થાય. હવે રામ રામ બોલો કે મરા મરા બોલો શું ફેર પડે? પણ આ બોલેલા જ ઊંધું એટલે એમને ઊંધું જ બોલવું પડે. આજે લગભગ કેટલાય એવા છે જેમને સીધું ના બોલે હોય, સીધું ના બોલે. હા, કશો હતો નહીં કે નારદે કહ્યું ભાઈ મરા મરા બોલજે. મરા મરા બોલવાનું ચાલુ કર્યું. બળદેવ લૂંટાવા આવ્યો તો, જે લૂંટાવા ખરેખર લૂંટાઈને ગયો. હે, લૂંટાવા જે આવ્યો તો એ લૂંટાઈને ગયો. એની પાસે જે હતું એ પેલાને બટકાડી દીધું. લે, લૂંટાઈ ગયો. વટાલ શબ્દ નો અર્થ ના જાણે ને કે છે અમે વટ લઈ જઈશું ભાઈ. બ્રાહ્મણ ને ઘેર ઓડો ભંગી વટલાનો એ છે કેવી નવાઈ. હા, વટાલ શબ્દ નો અર્થ ના જાણે કે છે અમે વટ લઈ જઈશું, વટ લઈ જઈશું, વટ લઈ જઈશું, વટ લઈ જઈશું. શું વટ લઈ જઈશું? વટ લઈ જઈશું. વટ લઈને જઈશું. અને બ્રાહ્મણ ને ઘેર પેલો ભંગી વટ લઈ ગયો. લઈ ગયો એમ વટ લેવાનો છે. પરમાત્માની ભક્તિ કરી અને અહીં વટ લેવાનો છે. એમ નારદે તેનું વટ, તેનું લૂંટાવા પડું જે હતું, રામ નામ જે હતું એ એને પેલાને લૂંટાઈ દીધું ને પેલા લૂંટી લીધું. મરા મરા કરતે 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 જે બેઠો એ બેઠો. એવું કહેવાય છે ઉધેવ નો રાફડો થઈ ગયો એના ઉપર. તો આ લગીન બોલ્યો. શેનો રાફડો થઈ ગયો? ઉધય નો રાફડો થઈ ગયો. તો આ લગીન એની યાદ બેહી રહ્યો. નારદ એક વખત ફરતા 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 પાછા આયા. તારમાંથી મજરો 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 અવાજ આવતો તો. મરા 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 અવાજ આવતો હતો. અને જેદાર નારદે આની ઉઠાડ્યો તાર તપાસ કરતો ખબર પડી એ મરા મરા નતો બોલતો પણ રોમ રોમ બોલતો હતો. પછી જાણે એને બોલાડ્યો ને તારે રોમ બોલ્યો. બળદેવ જે ઊંધું બોલવા બેઠો તો એ છતું બોલતો થઈ ગયો. અને થઈ જ જાય. આજે જો ભજનમાં અહીં કોઈ બેઠું હશે ને, હે બળદેવ, એ ઊંધું બોલતા હશે ને તોય કાલ હવામાં છતું બોલવાના. પણ બેઠા હશે તો આ તો તમને એવું લાગે કે આ બધું અહીં બેઠું. ના, કેટલાય હજુ ઘેર ફરે. શરીર અહીં બેઠો પણ મન ઘેર ફરે. હવે તપાસ કરો તમારું મન કઈ છે અત્યારે. પૂછો એને કઈ ફરક લાગે. આ બધું કોણ કોણ બેઠું એ નહીં જોવાનું. અહીં મન, આપણું મન બેઠું છે કેમ એ જોવાનું. હે બળદેવ, હા. એટલે શરીર અહીં બેઠું હોય પણ મન ઘેર ફરતું હોય તો જો ઘેર ફરતું હોય તો એને આજની રાત અહીં બેહાડો. હે, મન વગર મોડવે ના જવાય. મન જોઈએ. જો તમારી પાસે મન નહીં હોય તો આ હું બોલેલું, અહીંનું બોલેલું કશું મય કેચઅપ નહીં થાય. કેમ? ઓનો ધણી એ મન છે. હા, આ મનથી ચાલે છે. તાર મનથી જોવે છે, મનથી હોંભરે છે અને મનથી બોલે છે. તમારા મન ઉપર ખાસ આધાર રાખે છે. એટલે મન કદાચ ઘેર ફરતું હોય તો એને અહીં લાવી દેજો. ભક્તિ કેવી કરવી મારા ભાઈ, એની સીઝન બદલાઈ ગઈ. ખરેખરી સીઝન હતી તાર વાતને વિચારી નહીં. ખુખું થયું પાડે પતાસ, સાનભાન રહ્યું નહીં. ખરેખરું ખેતર પાક્યું તાર વાડ વરગણી નહીં. આખા ગામનો ફર્યો રહ્યો પાકવા દીધું નહીં. જે આવ્યું એ ખાય, જે